પણ તમારી ભક્તિમાં એ સામર્થ્ય છે, તમારા વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે વિધિના લેખય તે માતાઓ બદલી શકે છે. વિધાતાના ચોપડામાં તે કદાચ કોઈ દુઃખ, ગરીબી, દરિદ્રતા લખેલી હોય ને તો માતા એને કહેવાય કે એના ભક્ત ખાતર વિધાતાના ચોપડા જાતે લઈ અને લીટો મારી દે, એનું નામ માતા. કે દીકરાએ મારી વાત માનવાનું ખાલી સ્વીકાર કર્યું કે હા માં હું આ પાલન કરીશ, ભલે ફરી તમારથી પાલન ના થાય ને પણ તમે સંકલ્પ કરીને જાઓ ને તો લગીને હું મેલડી તમારી જોડે પડખે ને પડખે રહું, અને જે વાત કદાચ તમારથી છોડાતી ના હોય એ બધી વસ્તુ ધીરે ધીરે છોડાઈ અને મારા ના બનાવી દઉં તો લગીને હું મેલડી ના જપું. જાઓ એવું વચન આલું છું. તમારા કદાચ નસીબમાં નહીં હોય, તમારા લેખમાં નહીં હોય, એ લેખમાં મેઘ મારે એનું નામ માતા કહેવાય. ભલે વિધાતાએ કદાચ લેખમાં સુખ નહીં લખ્યું હોય, આ જીવન દુઃખ વેઠવાનું લખ્યું હશે. ભલે રામ, અવાજ આવો જ મારો દૂર ઊંધી. ભલે રામ, આ વિશ્વાસથી બધું થાય છે. હું માતા તો શું જ, પણ તમારા વિશ્વાસથી થાય છે, તમારી શ્રદ્ધાથી થાય છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ તો મારા પ્રત્યે રાખો છો બરોબર છે, પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ જીતવા વાળી હું મેલડી છું. નહીં તો આજે દુનિયામાં ફર્યા પણ તમને ચોય ભરોસો નહીં આવ્યો. પણ બારેજા ધામ આવીને એક ખાસ થઈ હશે અંદર કે ખરેખરમાં અમારે જે જોતું હતું એવું ધામ મળ્યું. ખરેખરમાં અમારે જેવી જોતી હતી ને એવી માતાજી મળ્યા. અમાર જેવા જોતા હતા ને એવા ભુવાજી મળ્યા. આ શું ખોટું? એવો વિશ્વાસ છે કે ખુખાર મેલડી ક્યારેય અમારી આસ્થા જોડે ખિલવાડ નહીં કરે, અમારા ભરોસાનો ખિલવાડ નહીં કરે, ક્યારે અમારા જોડથી કંઈક લેવા કરવાની પડાવવાની આશા નહીં રાખે, ક્યારે અમને ખોટી વિધિઓ નહીં બતાવે, ક્યારે ખોટો અમને માર્ગ નહીં બતાવે. એવો તમને ભરોસો તમારી આત્માએ આ સ્વીકાર્યું હોય તો આત્મા એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્માનો અવાજ સાંભળી લેજો. તમારું હૃદય અંદરથી બોલતું હોય, તમારી આત્મા અંદરથી કહેતી હોય કે આ સાચું, તે સાચું જ હોય. એના બીજા કોઈ પ્રમાણ પુરાવા નહીં. સત્ય હોય ને એટલે આત્મા ઝૂકે, તમારું ડોકું ઝૂકી જાય, તમારું મસ્તક ઝૂકી જાય. હાથ બારેજા ધામ આવવાથી ભલભલા ઝૂકી ગયા છે. તો હું નહીં ઝુકાવતી, હું ચમત્કાર કરી કોઈ પરાણે બોલાઈને ઝુકાવતી નહીં. જો સત છે ને તો આપે રૂપે તમારી આત્મા સ્વીકારી ઝૂકી જાય કે ના જગત ફર્યા પણ આ ખરું. થયું કે નહીં? અત્યાર સુધી તમે બધા અંધારામાં હતા, ઘેર ઘેર દીવા કરતા, ઘેર ઘેર નિવેદ કરતા, 2 ટાઈમ તમારી માતાની અગરબત્તી, દીવાબત્તી બધું કરતા, આઠમના નિવેદે હાચવતા, બધું વ્યવહાર તહેવાર બધું હાચવતા, પણ છતાંય દુઃખ પડ્યા ને તો તમારે પારકી માતાઓની આશા રાખીને જવું પડ્યું. પણ આજ બારેજા ધામ આવી તમને એવો ભરોસો આવ્યો કે ના જગતમાં કદાચ પારકી માતા કરે ના કરે પણ મારા ઘેર બેઠો કુળનો દીવો છે ને એ મારો છે, એ મારી હોમું જોશે. થયું કે નહીં? તમારી ભક્તિ વધી, તમારો વિશ્વાસ તમારી માતાઓ પ્રત્યે વધ્યો કે જો સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી, બહુતર મેલડી આવી છે તો અમારી ચામુંડ મેલડી ચમ નહીં, અમારી મહાકાળી મેલડી ચમ નહીં, અમારી હરસિદ્ધિ મેલડી ચમ નહીં, અમારી ખોડિયાર મેલડી ચમ નહીં, અમારી આશાપુરા મેલડી ચમ નહીં, અમારી શક્તિને મેલડી ચમ નહીં. આજ ભલે લગભગ કોઈ એવી પેઢી બાકી નહીં હોય જે ગુજરાતના પ્રોપર હશે, વર્ષોથી એમના વડવાઓ ગુજરાતમાં રહેતા હોય, એના ઘેર મેલડી ના હોય. હશે ભાગ્યે જ કોઈક હશે કે જેના ઘેર મેલડી નહીં પૂજાતી હોય. પણ દીકરાઓ દરેકને કહીશ કે જો કદાચ તમને મારી પર ભરોસો કરતા હોય કે મેલડી જબરી છે તો તમારે મેલડી પૂજવી હોય ને તો તમારા બાપ દાદાની માતા, તમારા
ચામુંડાની, તમારી આશાપુરાની, તમારી હરસિદ્ધિના ખાતાની મેલડી કરી અને 5 ફૂલથી વધાઈ લેજો. તમારે બાપ દાદાની મેલડી જાગૃત કરી તમારા ઘેર મોકલી દે. એ મેલડીને જેટલા લાડ કરવા હોય એટલા લાડ કરજો. મેલડી પૂજવી હોય તો દુનિયાની પૂજવાની જરૂર નહીં. તમારા ઘેર કુળદેવી બેઠી હોય ને અને એના પ્રાર્થના કરીને કહેજો અમારા વડવાઓ ચોક મેલડી પૂજવી ને આપણી પેઢીની કોઈ બાપ દાદાની મેલડી હોય ને તો માં 5 ફૂલોથી તારા વધામણા કરું છું, માં કંકુના પગલે બિરાજમાન થજો. તો મેલડી આટલા પાડતી આવે. મેલડી જેને પૂજવી હોય એના માટે. આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના લે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા. તમારા ઘેર મને માતાના મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવા બત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ સારું રહે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે. આ શું ખોટું? મારી વસ્તી માટે હું અનમોલ રતન છું. હું કોઈનું રીરો છું. તો કોઈનું રીરો કોઈને આપી ના દે. અપાય ના અપાય કેમ કે તમે હાચવો નહીં. પણ તમારા બધાને એક વાર્તા, તમારી બધાની એક ઈચ્છા કે આવી માતા અમારા ઘેર હોત તો થાય ને આવું. તો તમારા ઘેર બેઠીને એની એ જ છું, બીજી નહીં. એ જ છું. ભલે સોલંકી કુળમાં પૂજાતી પણ તમારા ઘેર મેલડી બેઠી હશે ને એની એ જ મેલડી છું. તમારા ઘેર ચામુંડા બેઠી હશે ને તો મને માતાના ચામુંડા સમજી લો તોય ભલે. રામ